ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં નવા વાક્યોનો અભ્યાસ કરીશું, જેમ કે પરવાનગી અથવા તો દરખાસ્ત સૂચવતા વાક્યો છે, શુભેચ્છા દર્શક વાક્યો છે, તેને કેવી રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તે આપણે હવે જોઈએ છીએ આજે। પહેલા છે પરવાનગી સૂચવતા વાક્યો। પરવાનગી સૂચવતા વાક્યો। પરવાનગી સૂચવતા વાક્યો અને દરખાસ્ત સૂચવતા વાક્યોમાં કોઈ ફરક ખાસ નથી, પરંતુ પરવાનગીમાં છે ને આપણને લેટ મી એવા શબ્દો વપરાશે। તો આમાં કયા કયા શબ્દો વપરાશે? લેટ મી, let you, let me, let her, let it, let them। આટલા શબ્દો વપરાશે। જ્યારે let you, let us છે ને એ આપણને દરખાસ્ત સૂચવતા વાક્યમાં આવશે। હવે આના નિયમો સમજી લો। પહેલા તો સેડ ટુ ના બદલે તમે ટોલ્ડ પણ મૂકી શકો છો, અને કેટલીક વાર તમે ટોલ્ડના બદલે રિક્વેસ્ટેડ પણ વાપરી શકો છો। ટોલ્ડને બદલે રિક્વેસ્ટેડ અથવા તો ટોલ્ડ વાક્યમાં જેવો ભાવ હોય ને એવા શબ્દો તમે વાપરી શકો છો। બીજું કે આ વાક્યને છે ને આજ્ઞાત વાક્યની જેમ હકાર હોય તો ટુ વડે જોડવાનું, અને નકાર હોય તો નોટ ટુ વડે જોડવું। અવતરણ ચિહ્નની કાઢી નાખવાના। ધેટ વપરાતું નથી વાક્યમાં, ખાસ ધ્યાન રાખજો। બાકીના ફેરફાર આપણે જે કરેલા છે, હિયરનું ધેર, ધીસનું ધેર, એ તો બધા ફેરફાર આપણે કરવાના જ છે। પછી સર્વનામના ફેરફાર પણ આપણે જે અત્યાર સુધી કરી ગયા છે કે પહેલા પુરુષનો ફેરફાર હોય તો બોલનાર પ્રમાણે થાય, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય, અને ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર થતો નથી। એટલે આપણે આટલા નિયમો યાદ રાખવાના છે, અને નિયમો પછી આપણે વાક્ય ચાલુ કરીશું। જો ધમકી અથવા તો આજ્ઞા આપી હોય ને ત્યારે આપણે ઓર્ડર પણ વાપરી શકીશું, જે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં લીધા હતા તે શબ્દો આપણે આમાં લેવાના છે। હવે હું તમને એક્ઝામ્પલ આપું છું આને અનુરૂપ। તો he said to his father, he said to his father, let me go to the movie today। કે આજે અમે શું મૂવી જોવા જઈ શકીએ છીએ એવી એને ફાધરને કહ્યું, અને ફાધરને છોકરો કહે છે ત્યારે આપણને બધાને ખબર છે તે પરમિશન જ માંગતો હોય, અને પરમિશન માંગવા માટે આપણે કયો શબ્દ મૂકવાનો છે? રિક્વેસ્ટેડ, વિનંતી કરે છે કે મને તમે જવા દો। તો સૌથી પહેલા શું મૂકવાનું? સેડના બદલે આપણે રિક્વેસ્ટેડ મૂકી દઈશું। તો હી રિક્વેસ્ટેડ હિઝ ફાધર હી, અને પાછળ છોકરો વિનંતી કરે છે એના ફાધરને, એટલે સેડ ટુના બદલે મૂકવાનું રિક્વેસ્ટેડ। હી રિક્વેસ્ટેડ હિઝ ફાધર। હવે એ ધ્યાન રાખજો, આપણે આ જે વાક્ય છે ને પાછળ અવતરણ ચિહ્નની અંદર, એ વાક્ય કેવું છે? હકાર છે કે નકાર એ જાણવાનું। અને જો વાક્ય હકાર હોય તો તેનાથી જોડીશું આપણે અહીંયા નિયમ મળ્યા છીએ। હકાર વાક્ય હોય તો ટુ વડે જોડવાનું। તો આપણે શું લખવાનું? ખાલી ટુ લખવાનું, પછી આ શબ્દ એમને મૂકી દો, લેટ। હવે મી છે પહેલા પુરુષનું સર્વનામ છે, જેનો ફેરફાર કોને અનુરૂપ થશે? બોલનાર પ્રમાણે।
આપણા વાક્યમાં બોલનાર કોણ છે? હી. પરંતુ આ બધા શબ્દોમાં જોયું છે તમે જ્યારે લેટ મૂકો ને તેના પછી હંમેશા એનું કર્મણી રૂપ જ મુકાય છે. તો એનું કર્મણી રૂપ શું આવશે? લેટ હિમ. લેટ હિમ ગો ટુ ધ મૂવી અને ટુડે નું શું કરી દેવાનું? લેટ ડે. ફૂલ સ્ટોપ. ફરીથી વાક્ય જોઈ લો. સેડ ટુ ના બદલે આપણે શું મૂકવાનું છે? વિનંતી કરે છે માટે રિક્વેસ્ટેડ મૂકીશું. અને રિક્વેસ્ટેડ મૂક્યા પછી આપણે ટુ ને મૂકવાનું નથી. ત્યાર પછી જો વાક્ય હકાર હોય તો તેના આગળ આપણે શું મૂકવાનું? અવતરણ ચિહ્ન કાઢવાના અને તેના બદલે ટુ મૂકી દઈશું. ત્યાર પછી જે આ લેટ શબ્દ છે એમને મૂકવાનું, પણ એનો ખાલી પહેલો અક્ષર છે સ્મોલ કરી દેવાનો, કારણ કે વાક્ય જોડાઈ ગયું છે. પછી મી છે સર્વનામ ફર્સ્ટ એટલે કે ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ છે અને પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. આપણા વાક્યમાં બોલનાર કોણ છે? એ છે. પરંતુ એને અનુરૂપ આપણે જોઈએ તો એ બધે જોઈએ છે કે જ્યાં જ્યાં લેટ છે ત્યાં પછી હંમેશા ઈ નથી વપરાતું, પણ એનું ઓબ્જેક્ટિવ ફોર્મ એટલે કે કર્મણી રૂપ છે તો ઈમ વપરાશે. ઈમ તો ટુ લેટ હિમ, પછી ગો ટુ ધ મૂવી અને ટુડેનું આપણે જે આગળ ભણી ગયા છે ટુડેનું શું કરવાનું હોય છે? આપણે ધેટ ડે કરવાનું હોય છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. The officer said to his pune. The officer said to his pune, let that young man come in. જે પેલા માણસને અંદર આવે તો પ્યુન હોય ને એને હંમેશા ઓફિસર શું કરે? ઓર્ડર જ કરે, આજ્ઞા કરે. કોઈ દિવસ વિનંતી ના કરે કે ભાઈ પેલા માણસને અંદર આવે, એ ઓર્ડર જ કરે. એની ડ્યુટી છે. તો ધ ઓફિસર ઓર્ડર્ડ હિઝ પ્યુન. હવે એ જોજો ધ ઓફિસર સેડ ટુ ના બદલે શું હશે? ઓર્ડર્ડ. ધ ઓફિસર ordered his pune. પછી અહીંયા શું મૂકવાનું? અવતરણ ચિહ્ન કાઢી દેવાનું અને ટુ મૂકી દેવાનું. ટુ લેટ. પછી ધેટ યંગ મેન એમને લખો ધેટ યંગ મેન. હવે તમને એ થશે કમનો કદાચ ગોથ થાય. આપણે ફેરફાર કરતા હતા, પરંતુ તમને એ પણ ખબર છે કે જ્યારે આવવાના અર્થમાં કમ વપરાય ત્યારે આપણે ગો કદી નથી કરતા. હવે ઓફિસર છે પેલાને કે છે એ માણસને અંદર આવવા દો, તો આપણે કઈ રીતે કહીએ? તમે જવા દો, એટલે કમનું કમ આવશે. કમ ઇન. કમ ઇન. એકવાર ફરીથી આ જે કરે છે ને બંને વાક્ય આપણે જોઈ લઈએ છીએ. અને એના નિયમો પણ જોઈ લઈએ. આટલા જેટલા શીખ્યા છે આપણે. તો પહેલાથી જુઓ પરવાનગી સૂચવતા વાક્યો, જેની અંદર પહેલું છે કે પરવાનગી સૂચવવા માટે વાક્યમાં આપણને લેટ મી, લેટ યુ, લેટ હિમ, લેટ હર, લેટ ઇટ, લેટ ધેમ જેવા શબ્દો દેખાશે અથવા તો આ શબ્દ વપરાશે અવતરણ ચિહ્નની અંદર પહેલા. ત્યાર પછી જો સેટ ટુ વાક્યમાં હોય ને, હોય જ દરેક વાક્યમાં, તે સેટ ટુ ને આપણે કઈ રીતે ફેરફાર કરવો તે સમજવા માટે જો વાક્યમાં વિનંતીનો ભાવ રહેલો હોય તો આપણે સેટ ટુ ના બદલે રિક્વેસ્ટેડ મૂકીશું. કોઈ વાર ટોલ મુકાશે, પછી કોઈએ કઈ આજ્ઞા કરેલી હોય તો આપણે ઓર્ડર પણ મૂકી શકીએ છીએ. એટલે સેટ ટુ ના બદલે આ શબ્દ મૂકો તમે ત્યારે પછી ટુ ક્યારે પણ વાપરવાનું નહીં. પછી આ વાક્યો છે હંમેશા કેવા હશે? આજ્ઞાર્થ વાક્યની જેમ પૂર્ણ વિરામ વાળા હશે. એટલે કે એને વિધાન વાક્યમાં ફેરવવાની કોઈ આપણને માથાકૂટ અથવા તો કોઈ આમ વિચારવા જેવું છે જ નહીં. જેવા છે એવા રાખવાના છે. પણ આજ્ઞાર્થ વાક્યની જેમ જો વાક્ય હકાર હોય તો તેને આપણે કંજક્શનમાં ધેટના બદલે ટુ વાપરવાનું છે. અને નકાર હોય તો નોટ ટુ વડે વાક્યને જોડી નાખવાના છે અને અવતરણ ચિહ્નને દૂર કરવાના છે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ છે. He said to his father, "Let me go to the movie today." જ્યારે એક બાળક છે, he એટલે તે, his father એટલે પોતાના ફાધરને કહે છે
કે આજે અમને મૂવી જોવા માટે જવા દો, બરાબર. તો અમે જઈએ છીએ કે ચાલો આપણે બધા જઈએ. ત્યારે એ શું કરે છે, વિનંતી કરે છે. એના ફાધર હા પાડશે કે ના એને પણ નથી ખબર. તમે જ્યારે વિનંતી કરો છો ને ત્યારે હંમેશા સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ જ મૂકવાનું. તો હી રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ ગો ટુ ધ મૂવી ધેટ ડે. બીજું વાક્ય છે ધ ઓફિસર સેડ ટુ હિઝ પ્યુન લેટ ધેટ યંગ મેન કમ ઇન. હવે ઓફિસર છે પોતાના પ્યુનને એક આ ઓર્ડર કરે છે. તો આપણે ઓર્ડર મૂકી શકીએ છીએ સેડ ટુ ના બદલે ધ ઓફિસર ઓર્ડર્ડ હિઝ પ્યુન. ત્યાર પછી હકાર વાક્ય છે માટે ટુ થી જોડી દઈશું ટુ લેટ ધેટ યંગ મેન કમ ઇન. આ વાક્યમાં કમનો ગો નથી કરવાનું. કેમ? તો ઓફિસર પ્યુનને કહે છે કે પેલા માણસને કમ એટલે કે અંદર આવવા દો, અને તમે ગો કરશો તો એનો અર્થ થશે કે પેલા માણસને બહાર જવા દો. એટલે વાક્યનો અર્થ આખો બદલાઈ જાય છે. માટે આપણે આ વાક્યમાં કમનો ગો કરવાનું નથી. હવે ત્યાર પછી આપણે બીજા જ વાક્ય જોઈએ છે દરખાસ્ત સૂચવતા, જેમાં આવશે લેટ અસ. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ આખી એક એવી લઈશું જેમાં બંને પ્રકારના વાક્યો ભેગા હશે. એટલે હવે આપણે જોઈએ છે દરખાસ્ત સૂચવતા વાક્યો. હવે આમાં તો એક જ શબ્દ આવશે. જ્યારે દરખાસ્ત હોય ત્યારે વાક્યમાં ખાલી લેટ અસ જ જોવા મળશે, અને વાક્યમાં લેટ અસ હોય ત્યારે એનો નિયમ પણ આખો અલગ છે. આ વાક્યમાં આપેલો લેટ અસ શબ્દ નીકળી જાય છે. વાક્ય ધેટ વડે જોડાય છે. બીજું, જ્યારે તમે લેટ અસને કાઢો છો ત્યારે તેના બદલે ધે સુડ મૂકવામાં આવે છે. ધે સુડ લેટ અસના બદલે મૂકવું. આટલા નિયમો ખાસ સમજો તમે, અને પછી તમારે વાક્ય તમે કરશો તો તમને ઝડપથી સમજણ પડશે કે આ પ્રકારના વાક્યમાં કઈ રીતે તમારે ચેન્જ કરવાનો છે. તો જુઓ, અને બીજું કે સેડ ટુ ના બદલે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ શબ્દ મૂકવામાં આવે છે. સેડ ટુ ને પણ સેડ ના બદલે સજેસ્ટેડ, એના સિવાય બીજો શબ્દ છે પ્રપોઝડ, જે તમને ગમે મૂકવો. હવે આ શબ્દ છે તમે માત્ર સેડના બદલે મૂકો છો, એટલે આ શબ્દ મૂક્યા પછી પાછળ ટુ ખાસ લખવાનું છે. એ પણ ધ્યાનમાં રાખજો તમે, એની ભૂલ ના થાય કે હું આ શબ્દ સેડ ટુ ના બદલે મૂકું છું અને તમે ટુ નહીં મૂકો તો તમારું વાક્ય ત્યાં ખોટું પડી જશે. એટલે તમારે ખાસ એટલું ધ્યાન રાખવું જોઈએ, લેટ વાળું વાક્ય હોય ને ત્યારે લેટ શબ્દ કાઢીને તરત જ ધેટ ધે સુડ મૂકી દેવાનું. ધેટ તો કન્જક્શનમાં લેવાનું છે તમારે. અને હવે હું તમને વાક્ય એક સમજાવું. ધારો કે he said to me, એક્ઝામ્પલમાં he
said to me, let's dance together. Let's dance together. चलो આપણે ડાન્સ કરીએ તો આમાં એક શું થાય છે સેડના બદલે આપણે આ વાક્યમાં શું કરવાનું સજેસ્ટેડ he suggested to me પછી જો આ વાક્ય એટલે આપણે હમણાં જ ભણ્યા કે આના બદલે શું કરવાનું ધેટ મૂકી દેવાનું ધેટ અને વાક્યમાંથી લેટ શબ્દ કાઢશો એટલે ધે શુડ મૂકવાનું પછી જો તરત ક્રિયાપદ શું આવશે ડાન્સ તો એનો ફેરફાર નહીં થાય આપણે આગળ ભણી ગયા છે સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા એટલે કે મોડલ ઓક્સિલરીઝ છે શુડ વુડ કુડ એના પછી હંમેશા ક્રિયાપદ એના એ જ રૂપમાં મુકાશે એટલે ભૂતકાળ ના કરતા કોઈ ડાન્સ ડાન્સ ટુગેધર સમજી લો એકવાર ફરીથી બધું જેમ કે દરખાસ્ત સૂચવતા વાક્યો તો વાક્યની શરૂઆત એટલે કે અવતરણ ચિહ્નની અંદર આપણને લેટ અસ જોવા મળશે જ્યારે આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે પહેલા તો લેટ અસ શબ્દ કાઢી નાખવાનો અને તેના બદલે ધે શુડ મૂકવાનો છે અને વાક્યમાં અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢતા તેના બદલે આપણે ધેટથી વાક્યને જોડવાનું છે આ વાક્ય ક્યારે પણ ટુ કે નોટ ટુથી જોડાતું નથી લેટ્સ વાળું વાક્ય ખાલી એટલું જ ધ્યાન રાખજો બે નિયમો ભેગા ન થઈ જાય ત્યાર પછી વાક્યમાં સેડના બદલે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ મૂકવામાં આવે છે સેડના બદલે મૂકો છો એટલે આ શબ્દ મૂક્યા પછી તમારે પાછળ ટુ અવશ્ય લખવું સજેસ્ટેડ ટુ અને પ્રપોઝડ ટુ એક્ઝામ્પલ છે he said to me let's dance together તો he said to ના બદલે શું મૂકવાનું suggested to me dance that પછી let's કાઢી નાખીશું અને શું મૂકવાનું they should dance together હવે આપણે હજુ પણ એક્ઝામ્પલ જોઈએ છે બીજા આવા he said let's go for a walk let's go for a walk જ્યારે કોઈને કંઈ કહે છે એટલે સજેસ્ટેડ તો મૂકવું જ પડશે આપણે એ સજેસ્ટેડ અહીંયા જો ટુ નથી આપ્યું તો આપણે ટુ નથી લખવાનું તો he suggested હવે લેટ્સ વાળા વાક્યમાં આપણને ખબર છે ધેટથી વાક્ય જોડીશું ધેટ અને લેટ્સ ના બદલે શું કરવું ધે શુડ પછી આખું લખી લો ગો ફોર એ વોક he said let's go out for a walk पर જેવું જ વાક્ય બનશે તો he suggested પછી આ જે છે ને અવતરણ ચિહ્ન એના બદલે શું મૂકી દેવાનું ધેટ અને આ શબ્દ કાઢીને they should મૂકવાનું they should પાછળ એમને go out for a walk એકવાર ફરીથી બોર્ડમાં લખેલા છે જોઈ લો શબ્દ તમે બધા
લેટ્સ ગો ફોર એ વોક, તો હી સજેસ્ટેડ ધેટ દે શુડ ગો ફોર એ વોક. આ વાક્યમાં આપણે જોયું કે સેડ છે એટલું તો સજેસ્ટેડ મૂકવાનું, પાછળ ટુ લખવાનું નથી. વાક્યમાં અવતરણ ચિહ્ન છે તેને દૂર કરીને તેના બદલે આપણે વાક્યને કન્જક્શનમાં ધેટ વડે જોડવાનું છે. અને વાક્યમાંથી લેટ્સ નીકળી જશે તો તેના બદલે આપણે શું મૂકીશું? ધે શુડ ગો ફોર એ વોક, વાક્યને પાછળનું બધું. પછી બીજું વાક્ય છે હી સેડ લેટ્સ ગો આઉટ ફોર એ વોક, તો હી સજેસ્ટેડ ધેટ ધે શુડ ગો આઉટ ફોર એ વોક. એટલે બંનેના અલગ અલગ નિયમો ખાસ ધ્યાનમાં રાખજો. જો નિયમો ભેગા થયા તો વાક્યમાં ભૂલ થવાની પૂરેપૂરો સંભાવના રહેલી છે. હવે આપણે વાક્ય એવા લઈશું કે જેનાથી તમને અલગ અલગ નિયમો પણ ખ્યાલ આવે અને અલગ અલગ વાક્યો કઈ રીતે થયા એ પણ સમજો. અત્યારે હું તમને લેટ્સ વાળા છે તે એક પ્રકારનું વાક્ય લખું છું. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, ધ સ્ટુડન્ટ્સ said to the teacher, let's go for a picnic. અને let us પણ ચાલે, એનો અર્થ પણ let's જ છે. શોર્ટ ફોર્મમાં આવી રીતે લખાય go for a picnic. તો હવે આપણે જોઈએ છે આ વાક્યમાં વિદ્યાર્થીઓ છે ને શિક્ષકને વિનંતી કરે, કદાચ શિક્ષક માને પણ કરે ને ના પણ માને. તો આપણે લેટ્સ વાળા વાક્યમાં શું કરશે? સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો. તો ધ સ્ટુડન્ટ્સ proposed to the teacher that now બધા સપોર્ટ સુધે they should પછી આ વાક્યને go for a picnic. ત્યાર પછી બીજું વાક્ય છે my friends said let's not have only tea. Let's not have only tea. તો ફ્રેન્ડ્સને પણ એક સૂચન કરીશું બરાબર કે મારી જોડે એકલી ટીમ નથી. સૂચન કરવું એટલે કહેવું અને પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો કે અમે આમ કરીશું કે નહીં. તો માય ફ્રેન્ડ્સ સજેસ્ટેડ, જો અહીંયા ટુ આપી નથી એટલે ટુ નથી લખવાનું. સજેસ્ટેડ ધેટ પછી નોટ, તો નોટ ખાસ લખવાનું. હવે હેવ એ ક્રિયા પછી એની આપણે સીધું હેવ આના જોડે જ આવશે ફૂડ જોડે એટલે એમને એમ જ મૂકવાનું. હેવ ઓનલી ટી. એકવાર બંને વાક્યો અંદર જોજો અને જેટલા કરે છે આપણે વાંચી જાઓ તમે. પછી હું તમને કેટલાક વાક્યો આપું છું. The students said to the teacher, let us go for a picnic. So the students proposed to the teacher that they should go for a picnic. My friends said, let's not have only tea. My friends suggested that they should not have only tea. હવે આપણે બંને પ્રકારના વાક્યો છે ને ભેગા જોઈશું અને તે કઈ રીતે બને છે તે આપણે જોઈએ છે. અને એ વાક્યો સમજાવીશ પણ તમારે લખવાનું છે જવાબ જાતે જ બધાએ.
जो हमें वाक्य नंबर होमवर्कना समझी लेજો તમે બંને પ્રકારના ભેગા વાક્ય છે એટલે આપણે આ સૂચન લખવાની જરૂર નથી તમારે. નંબર 1 મોના સેડ ટુ હર મધર. મોના સેડ ટુ હર મધર let me help you mummy, let me help you mummy. પછી બીજું વાક્ય છે, થોડીક જગ્યા છોડું છું જેથી બનાવાય જાતે. my friend said to me, my friends said to me, let us to see, let's to see બોમ્બે. અહીંયા બોમ્બે છે ને એ કોઈ બોમ્બે સિટીમાં જવાની વાત નથી પણ બોમ્બે ફિલ્મની વાત છે કે આપણે બોમ્બે ફિલ્મ જોઈશું એ અર્થમાં કહે છે. મિસ્ટર શાહ સેડ ટુ ધ વોચમેન, મિસ્ટર શાહ સેડ ટુ ધ વોચમેન let me park my scooter, let me park my scooter here. અને ચોથું વાક્ય છે, Amita said to Vibha, Amita said to Vibha, let us go to Mehta restaurant for some snacks એટલે નાસ્તા માટે. સો આપણે થોડાક નાસ્તા માટે એમ કે આ રેસ્ટોરન્ટમાં જઈશું એવો પ્રશ્ન પૂછ્યો છે. સૌથી પહેલાં તો તમે તમારી રીતે વિચારો કે આના જવાબ તમને કેટલાના આવડે છે. જો હવે આપણે થોડુંક સમજતા જઈએ છીએ કઈ રીતે વાક્ય બને છે. તો મોના સેડ ટુ હર મધર, તો મોના છે તેની માતાને વિનંતી કરે છે. આપણે ખ્યાલ છે દરખાસ્ત સૂચવતા વાક્યમાં જોયું તો સેડ ટુના બદલે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ એવા શબ્દો મૂકી શકે છે. તો મોના રિક્વેસ્ટેડ હર મધર, પછી વાક્યને આપણે હકાર હોય તો શેનાથી જોડતા હતા? ટુ વડે જોડતા હતા. તો ટુ લેટ,
પછી મી છે એટલે કોણ બોલનાર છે એટલે કે મોના છે, તો તેના માટે સર્વનામ આપણે હર વાપરીશું. લેટ હર હેલ્પ હર. પછી મમ્મી, સર, મેડમ આવા કોઈ પણ શબ્દ વાક્યમાં આપેલા હોય તો તેને આપણે કાઢી નાખવાના છે. પછી બીજું વાક્ય છે ફ્રેન્ડ્સ છે ને એને સૂચન કરે છે, તો માય ફ્રેન્ડ્સ સજેસ્ટેડ ટુ મી. સજેસ્ટેડ પછી આપણે ટુ ખાસ મૂકવાનું છે. ધેટ હવે લેટ્સ છે એને બધે આપણે ધે શુડ જ મૂકી દેવાનું. ધે શુડ ગો ટુ સી બોમ્બે. લેટ્સ પછી ગો શબ્દ આવશે, લખવાનું રહી ગયું છે. લેટ્સ ગો ટુ સી બોમ્બે. ત્યાર પછી છે મિસ્ટર શાહ સેડ ટુ ધ વોચમેન, તો મિસ્ટર શાહ રિક્વેસ્ટેડ ધ વોચમેન. પછી ટુ થી જોડો હકાર વાક્ય હોય તો ટુ લેટ. મી છે એટલે કોણ મિસ્ટર શાહ, તો હિમ. મિસ્ટર શાહ ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર, અને હિયરનું થશે ધેર. અમિતા સેડ ટુ વિભા, તો અમિતા સજેસ્ટેડ ટુ વિભા that they should go to Mehta restaurant for some snacks. હવે દરેક વાક્ય આપણે કર્યા પછી તમે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરજો અને વિડીયો ફરીથી જોજો કઈ રીતે વાક્ય બનાવાય છે. આનાથી આગળ હજુ આપણે પણ છે શુભેચ્છા દર્શક વાક્યો, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.